છાપડી ગામના તળાવમાં ડૂબી જતા વીજપડીના 17 વર્ષીય યુવાનનું મોત। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં શોકની લાગણી। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં 17 વર્ષીય યુવાન સાહિલ રુસ્તમભાઈ બાબુભાઈ ઉન્નડનું છાપડી ગામે આવેલા તળાવમાં નહાવા જતા પાણીમાં ડૂબી જવાથી દુઃખદ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે। મળતી માહિતી મુજબ સાહિલ છાપડી ગામે તળાવમાં નહાવા પડ્યા હતા। દરમિયાન તેઓ પાણીમાં ડૂબી જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે વીજપડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। યુવાનના દુઃખદ અવસાનના સમાચાર મળતા પરિવારજનો સહિત સમગ્ર વીજપડી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ અંગે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સરફરાજ ખોખર સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।